કેવડા ત્રીજ વ્રત કથા અને પૂજા વિધિ. કેવડા ત્રીજ હિન્દુ સંસ્કૃતિમાં મહત્વ ધરાવતો એક પાવન તહેવાર છે જે મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્ય માટે રાખે છે. આ વ્રત ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે મનાવવામાં આવે છે અને આ દિવસે વિશેષ રીતે કેવડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આ વ્રતના મુખ્ય અભિન્ન ભાગ છે. કેવડા ત્રીજ વ્રત કથા. પ્રાચીન કથામાં કહેવાય છે કે એક વખત એક રાણી પોતાના પતિના આયુષ્ય માટે આ વ્રત રાખતી હતી. તે વ્રતના આચાર્યને અનુસરીને સમગ્ર દિવસ ઉપવાસ કરી રહી હતી. સાંજે તેણે કેવડા ફૂલોની પૂજા કરી અને ભગવાન શંકર અને માતા પાર્વતીનું આરાધન કર્યું. આ વ્રતના પ્રભાવે રાણીના પતિને લાંબા આયુષ્યનો આશીર્વાદ મળ્યું અને તેમની બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. કેવડા ત્રીજની આ કથા જણાવે છે કે જે પત્નીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તે પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે ઈશ્વર પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કેવડા ત્રીજની પૂજા વિધિ. 1. સર્વપ્રથમ સ્ત્રી શુચિશુદ્ધિનો પાલન કરે છે. વહેલી સવારે સ્નાન કરીને નવા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. 2. કેવડા ફૂલો અને પાંદડાનો ખાસ ઉપયોગ. પૂજામાં કેવડાના ફૂલોનું વિશેષ મહત્વ છે. આ ફૂલનો સુગંધ શંકર ભગવાનને પ્રિય છે, તેથી તેમના ચરણોમાં કેવડાનું અર્પણ કરવામાં આવે છે. 3. પૂજા સામગ્રી. કેવડાના ફૂલો ઉપરાંત કાચા દૂધ, દહીં, ફળ, મીઠાઈ, જળથી ભરેલો કળશ અને પ્રસાદ બનાવવામાં આવે છે. 4. માતા પાર્વતી અને શંકરની મૂર્તિની સ્થાપના. ઘરમાં પૂજાનો મંડપ બનાવી ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓ સ્થાપિત કરવી. 5. મંત્રોચ્ચાર અને પૂજા વિધિ. પૂજાનું મુખ્ય ભાગ છે મંત્રોચ્ચાર, જેમાં વિધાનપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી. કેવડાના ફૂલોને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવા અને દીવો પ્રગટાવીને આરતી કરવી. 6. વ્રત કથા વાંચન. વ્રત દરમિયાન કેવડા ત્રીજની કથા વાંચવી આવશ્યક છે. કથા બાદ પતિના દીર્ઘાયુષ્ય અને કુટુંબના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. 7. ઉપવાસ અને નિર્જળ વ્રત. ઉપવાસ કરનારી સ્ત્રીઓએ આખો દિવસ નિર્જળ રહેવું, એટલે કે પાણી પણ ન પીવું અને સાંજે પૂજા પૂર્ણ થયા પછી જ ફળાહાર કરવો. આ રીતે કેવડા ત્રીજ વ્રત કથા અને પૂજા વિધિ અનુસરીને શ્રદ્ધાળુઓ પોતાના પતિના આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટે આ પવિત્ર વ્રત કરે છે. ચેનલ લાઈક અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.